આમ શાંતિ ને એમ પૂછો ખાલી. આમ તો આપડે હા હું એને ફોન કર્યો. ના ના દાદા શાંતિ છે, બોલો બોલો. તો વાંધો નહીં. તો હું તમારે મને માફી મંગાવી એવું છે? અમારી માફી ક્યાં માંગવાની દાદા તમારે? તો અમારા સમાજની નથી માંગવાની. તો અમારા જહા ભુવાને જે તમે માનો છો ને હા એની માફી માંગવાની. બરાબર સમજી ગયો છું. હાલો અમારા સમાજ, અમે ક્યાં તમારાથી મોટા છીએ? અમે તો તમારા શું કેવાય સાકર કેવાય દાદા. બરાબર. તમે તો ભુવા છો, તમે અમારું માતાજીનું નામ રાખો છો, અમારા દેવી પૂજક સમાજનું નામ રોશન કર્યું છે, ઈ અમને કઈ વાંધો નથી. પણ જહા ભુવાને તમે જહલો વાઘરી કીધો છે ને એની માફી છે ને ઈ જસા દાદાની માંગવાની છે. બરાબર. હા પણ તો એની મેટર તો આપડે મળવું ન પડે? હા કેમ મળવું પડે? આપડે રૂબરૂ બેન વાત કરવી. આ સોશિયલ મીડિયા ફોન માં ભલા મને મજા નહીં આવતી. ના ભાઈ ના, એમાં મળવાની શું વાત છે? વિડીયો બનાવી દો એક, વાત થઈ ગઈ પૂરી. એવો યાર વિડીયો બેઠા હું હામો વિડીયો બનાવી દઉં, બરાબર? તમે વિડીયો એક બનાવીને મૂકી દો એટલે હું મૂકી દઉં કે ભાઈ આપણે સતુ ભુવાઈએ આપણા સમાજનું જે કઈ હતું ઈ દાદાની માફી માંગી લીધી છે. હવે મારે સતુ ભુવાને એમ નહીં, એમ આપડે વિડીયો બધું બનાવવું છે પણ તમે આમ આપડે રૂબરૂ ભેગા થાવ તો બનાવી છે કેમ? હે બરાબર છે. રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા. એ બોલો તો હું કરું? અરે ભલે તમારો ટાઈમ ન હોય તો હું આવું. તમે ક્યાં છો તમે કયો? હે તો હું તમને જયારે નવરા છે તો એ બોલાવું, બરાબર? એટલે 2-5-10 દી માં ફોન કરશો મને કે 12-24 કલાકમાં કરશો એવો કઈ ટાઈમ ખરો? ટાઈમ નો નથી દાદા, ટાઈમ હશે તો તમને કહી દે, ફોન કરી દે. આ જ નંબર છે ને તમારો? ના હા આજ તે એની ટાઈમ ગમે ત્યારે. સારું છે. તમે